Good morning, student. Welcome in another video lecture session for BCom SHAM 2, subject Financial Accounting 2, chapter Conversion of a Partnership Firm into a Company. Last video lecture session માં આપણે practical question number 6 as per our video lecture session, and it was practical question number 49 as per your book આપણે complete કરેલો છે. So today here we are going for next practical question. It is question number 7 as per our video lecture session, but it is a question number 53 as you seen on your screen, that is as per your book. So here I am going to start solve this practical question. So without wasting time, here I am reading a question. Orpet Limited was incorporated to purchase the business of A and B partnership firm for the purpose of conversion into a company. Orpet Limited છે એની સ્થાપના થઈ હતી કે જે A અને B ની પેઢીનો ભાગીદારી પેઢીનો જે ધંધો છે એ ખરીદી લેવા માટે. Authorized capital of company is 10%. કંપનીની સત્તાવાર શેર મૂડી છે એ 10%. 5,000 preference share or each of rupees 100 and 10,000 equity share of each of rupees 100. કંપનીની સત્તાવાર શેર મૂડી 10% વાળા 5,000 પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100 નો અને 10,000 ઇક્વિટી શેર એ પણ દરેક રૂપિયા 100 નો તેવા શેરની બનેલી છે. The balance sheet of the partnership firm as on 1st April 2016 is as under. ભાગીદારી પેઢીનું 1/4/2016 રોજનું પાકું શરૂ છે એ નીચે પ્રમાણે હતું. બેલેન્સ શીટ આપેલું છે આપણને. Condition for purchase of business are as per conversion scheme, whereas under number 1, Orpet Limited took over all the assets as under goodwill rupees 1 lakh, land building rupees 3,50,000, machinery rupees 2 lakh, and remaining all real assets excluding computer at their book value. Make underline here, excluding computers. Computer સિવાયની બધી જ મિલકતો કંપની લઈ લે છે. તો બેલેન્સ શીટમાં આપણે એવું કરીશું કે કમ્પ્યુટરની બાજુમાં ચોકડી કરીશું. તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બેલેન્સ શીટમાં મેં ચોકડી કરેલી છે એ પ્રમાણે. જે એસેટ્સની ન્યૂ વેલ્યુ આપેલી છે એને ન્યૂ વેલ્યુથી કન્સિડર કરીશું. તો ટિક કરી લઈએ. ફોર એક્ઝામ્પલ લેન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી. નંબર 2, Orpet Limited also took over all the liabilities excluding A's loan and unpaid expenses. તો લાયબિલિટી સાઇડ એ ની લોન અને અનપેડ એક્સપેન્સ આ બંને લાયબિલિટીઝ નવી કંપની એક્સેપ્ટ નથી કરતી. એ સિવાયની જે કોઈ લાયબિલિટીઝ ફર્મની છે બધી જ કંપની એક્સેપ્ટ કરે છે. નંબર 3, 10% debenture of Orpet Limited of rupees 1,50,000 and for the balance equity shares and preference share of Orpet Limited were given to the firm in the ratio of 3:2, being purchase consideration of the firm. ખરીદ કિંમત પેટે કંપની 10%ના ડિબેન્ચર 10% વાળા ડિબેન્ચર રૂપિયા 1,50,000ના અને બાકીની રકમના કંપની ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર 3:2ના પ્રમાણમાં પેઢીને આપશે. પાર્ટનર્સ ડિસ્ટ્રીબ્યુટેડ શેર્સ ઇન ધેર પ્રોફિટ લોસ રેશિયો અને એ શેરો છે જે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ખરીદ કિંમતના ભાગ સ્વરૂપે કંપની પેઢીને આપશે. એ શેર ભાગીદારો પોતાની વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. નંબર 4, about 10% debenture were given to A for the payment of his loan account by the firm. Computers are taken over by B while A unpaid expenses. ખરીદ કિંમતમાં કંપની તરફથી જે 10% વાળા ડિબેન્ચર મળેલા છે એ ડિબેન્ચર એને લોન સામે પેઢી આપી દેશે. પેઢીનું કમ્પ્યુટર જે નવી કંપનીએ નથી સ્વીકારેલું એ કમ્પ્યુટર છે એ બી લઈ જશે અને પેઢીની અનપેડ એક્સપેન્સ પેઢીના જે છે નહીં ચૂકવેલા ખર્ચ એ બી નામનો ભાગીદાર ચૂકવી દેશે. એ નામનો ભાગીદાર ચૂકવી દેશે. નંબર 5, company issued 1,000 10% preference share at a 10% discount and 2,000 equity share at 10% premium to public. Both the type of shares were fully paid up. Shares issue expense was rupees 5,000. કંપનીએ 1,000 પ્રેફરન્સ શેર 10% વાળા 10% વટાવથી અને 2,000 ઇક્વિટી શેર
10% પ્રીમિયમથી જાહેર જનતા માટે બહાર પાડેલા છે. બંને પ્રકારના શેરો પૂરેપૂરા ભરપાઈ થયેલા હતા અને શેર બહાર પાડવાનો ખર્ચ કંપનીને 5,000 રૂપિયા થયો હતો. ફ્રોમ ધ એબોવ પર્ટિક્યુલર્સ પ્રિપેર ફોલોઈંગ એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ. પેઢીના ચોપડામાં નીચેના ખાતાઓ બનાવવાના છે. બી રિમેમ્બર, જે પાંચમી છેલ્લી કન્ડિશન છે એ કન્ડિશન કંપની નવા શેર બહાર પાડે છે પબ્લિક માટે એની છે, જેની સાથે પેઢીને કોઈ જ કન્સલ્ટ નથી. એટલે એ વર્કનોટનો આપણે ઉપયોગ ખાસ વેન્ડર ફર્મ જે છે એની બુકમાં ક્યાં આવશે નહીં. સેમ ક્વેશ્ચનનો આપણે આન્સર ચેક કરીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આન્સર નંબર 7 તમારા વિડીયો લેક્ચર સેશન પ્રમાણેનો નંબર બતાવે છે. બ્રેકેટમાં 53 નંબર છે, જે તમારો બુકનો આ ક્વેશ્ચન જે નંબર છે એ બતાવે છે. ઓકે, સ્ટાર્ટ કરીશું. તો વર્કનોટ નંબર 1 પહેલા આપણે કરીશું નેટ એસેટ્સ, ચોખ્ખી મિલકતની. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર. એટલે પેઢીની જે મિલકતો જે કિંમતે કંપનીએ સ્વીકારેલી છે એમાંથી પેઢીની જે જવાબદારીઓ જે કિંમતે પેઢી સ્વીકારે છે કંપની એ બાદ કરીશું. તો એસેટ્સની વાત કરીએ તો ઇન્ફોર્મેશન નંબર 1માં આપેલું છે પ્રમાણે ગુડવિલની ન્યૂ વેલ્યુ કંપની 1 લાખ રૂપિયા ગણશે. લેન્ડ બિલ્ડિંગની ન્યૂ વેલ્યુ 350 અને મશીનરીની ન્યૂ વેલ્યુ 250. કમ્પ્યુટર સિવાયની બાકીની મિલકતો કંપની બુક વેલ્યુથી એક્સેપ્ટ કરે છે. તો બેલેન્સ શીટમાં જોતા જઈએ તો પહેલું લેન્ડ બિલ્ડિંગ લખાઈ ગયું ન્યૂ વેલ્યુ, મશીનરી પણ લખાઈ ગયું, ફર્નિચર એઝ ઇટ ઇઝ 90,000 રૂપીઝ લખીશું. પછી કમ્પ્યુટરમાં ચોકડી કરેલી છે, એસેટ્સ કંપની નથી સ્વીકારતી. ઇન્વેસ્ટમેન્ટ 80,000 જે આપેલી છે એ જ કિંમત. thereafter stock 140, debtors 80,000 and last one bank ₹70,000. વેરી લાસ્ટ જે છે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ, ઇટ ઇઝ અ ફિક્ટિશિયસ એસેટ્સ, અવાસ્તવિક મિલકત છે, તો એને સ્વીકારવાનો પ્રશ્ન આવતો નથી. લાયબિલિટી સાઈડ જઈએ તો લાયબિલિટીઝમાં એજ લોનમાં ચોકડી છે, લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ નથી કરતી. ક્રેડિટર્સ એઝ પર બુક વેલ્યુ 150, વર્કર્સ સેવિંગ્સ એકાઉન્ટ એઝ પર બુક વેલ્યુ 140. અનપેડ એક્સપેન્સમાં ચોકડી છે, કંપની એક્સેપ્ટ નથી કરતી. thereafter bills payable as per book value 50,000 and last one machinery debt refund. It is not a liabilities, it is a provisions against assets, so એને પણ એક્સેપ્ટ કરવાનો પ્રશ્ન આવશે નહીં. This way we get total assets accepted by company ₹11,10,000 while total liabilities accepted by the company of the firm ₹3,40,000. So this way net assets ₹7,70,000. 11,10,000 સ્વીકારેલી મિલકતમાંથી 3,40,000 સ્વીકારેલ દેવા બાદ કરીશું તો 7,70,000 રૂપિયા ચોખ્ખી મિલકત. વર્કનોટ નંબર 2 કરીએ, પરચેસ કન્સિડરેશન, ખરીદ કિંમત. તો એઝ અ પરચેસ પ્રાઇસ આપણે ઇન્ફોર્મેશન નંબર પછીના પેજમાં જોયેલું નંબર 3માં કે એઝ અ પરચેસ પ્રાઇસ કંપની 1,50,000 રૂપિયાના ડિબેન્ચર આપે છે. તો 10% ડિબેન્ચર પહેલું સ્વરૂપ, ફર્સ્ટ ફોર્મ. બેલેન્સ એમાઉન્ટના કંપની ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ 3:2માં આપે છે. બેલેન્સ એમાઉન્ટ, બાકીના રોકડા કે બાકીના શેર, જ્યારે શબ્દ રચનાનો ઉપયોગ થયેલો હોય ત્યારે એ ક્વેશ્ચનમાં પરચેસ પ્રાઇસ ઓલવેઝ નેટ એસેટ્સ મેથડથી જ ફાઇન્ડ આઉટ કરવાની આવે. ઇટ મીન્સ નેટ એસેટ્સ ઇક્વલ ટુ પીસી થાય, અને એવા કેસમાં જનરલી ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ આપી દીધેલી હોય. લાઈક હિયર ગુડવિલની વેલ્યુ નવી આપેલી છે 1 લાખ, એ આપણે ક્લિયર છે. તો અહીંયા નેટ એસેટ્સ ટોટલ છે 7,70,000, તો ટોટલ પીસીનો પણ એટલે કે પરચેસ કન્સિડરેશન 770 થવી જોઈએ. 770માંથી 1,50,000ના કંપનીએ ડિબેન્ચર આપેલા છે, મતલબ બાકીના 6,20,000 રૂપિયાના કંપની ઇક્વિટી શેરને પ્રેફરન્સ શેર 3:2ના પ્રમાણમાં આપશે. તો બેલેન્સ એમાઉન્ટ 6,20,000ને આપણે 3:2માં ડિવાઈડ કરીએ તો 3,72,000ના ઇક્વિટી શેર આપશે, 2,48,000ના પ્રેફરન્સ શેર આપશે. So this way company paid its purchase price in 3 form: debenture, equity share and preference share, 150, 372 and 2,48,000. ઓકે, એકાઉન્ટ્સ જે પૂછેલા છે એની વાત કરીએ. પબ્લિક ઇસ્યુ જે 5th પોઈન્ટ છે, જાહેર જનતા માટે શેર બહાર પડેલા, એ વર્કનોટ કરવાનો મિનિંગ એટલા માટે નથી રહેતો કે વર્કનોટનો કોઈ યુઝ વેન્ડરના ચોપડામાં નહીં આવે. આના પછીનું ચેપ્ટર છે બિઝનેસ પરચેસ, એ વખતે આપણે આ જ
ક્વેશ્ચન આ જ રીતનો ક્વેશ્ચન હોય તો એ સિચ્યુએશનમાં પરચેસિંગ કંપનીની બુકમાં શું એન્ટ્રી થાય એ કરવાનું હોય છે. તો એ વખતે વર્કનોટ જરૂરી છે, ઉપયોગી છે. ઓકે, અહીંયા આપણે બનાવીએ નેસેસરી એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ, જેમાં ફર્સ્ટ રિયલાઇઝેશન એકાઉન્ટ એપ્રોક્સ 12-15 લાઇનમાં, પાર્ટનર્સ કેપિટલ 6-7 લાઇન, પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ 5 થી 6 લાઇન, એઝ અ પરચેસ પ્રાઇસ કંપની જે ફોર્મથી પે આઉટ કર્યું છે દરેક ફોર્મ એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. પછી એની લોન એક્સેપ્ટ નથી કરતી નવી કંપની તો એનું એકાઉન્ટ અલગથી બનાવી શકાય. જનરલી પાર્ટનર્સ છે એટલે પાર્ટનર્સની લોન એક્સેપ્ટ ન થાય તો એનું એકાઉન્ટ અલગ બનાવવું વધુ સારું. અને લાસ્ટ વન કેશ એકાઉન્ટ. આ સિવાયની પણ એસેટ્સ લાયબિલિટીઝ નથી લીધી, લાઈક કોમ્પ્યુટર નથી લીધું, અનપેડ એક્સપેન્સ, તો એના એકાઉન્ટ અલગ બી બનાવી શકાય. અલગ ન બનાવવા હોય તો આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં બી નોટ કરી શકાય, પણ આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં નોટ કરીશું, અલગથી નહીં બનાવીએ. ઓકે, તો સ્ટેપ નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે, નેસેસરી એકાઉન્ટ ઓપન. સ્ટેપ નંબર 2, ટ્રાન્સફર ઓલ બેલેન્સ ઓફ બેલેન્સ શીટ ઇન્ટુ પ્રોપર એકાઉન્ટ વિથ ઇટ્સ બુક વેલ્યુ. પાકા સરવાળામાં આપેલી બધી બાકીઓ એની ચોપડે કિંમતથી આપણે ફેરબદલ કરીશું. સ્ટાર્ટ કરીએ બેલેન્સ શીટમાં જોતા જઈશું. ફર્સ્ટ ફ્રોમ લાયબિલિટી સાઇડ ધેર ઇઝ અ કેપિટલ ઓફ એ એન્ડ બી. એ અને બી ની મૂડી. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન. જે પાર્ટનર્સની જે કેપિટલ છે. પછી જનરલ રિઝર્વ ઇઝ ઓલ્સો નોટ એ લાયબિલિટીઝ બટ ઇટ ઇઝ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ, સો ઇટ વિલ બી ડિવાઇડેડ એમંગ પાર્ટનર્સ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. તો જનરલ રિઝર્વ પણ ભાગીદાર વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. પ્રોફિટ શેરિંગ રેશિયો આ ક્વેશ્ચનમાં ક્લિયરિફાઈ નથી આપેલો, સો ઇક્વલી બંને વચ્ચે સરખા ભાગે વહેંચીશું. thereafter એઝ લોન, જે કંપની એક્સેપ્ટ નથી કરેલી લાયબિલિટીઝ માટે આપણે એનું એકાઉન્ટ અલગ બનાવેલું છે, તો એના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન. પછી ક્રેડિટર્સ, વર્કર સેવિંગ્સ અને બિલ્સ પેએબલ, આ 3 લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ કરેલી છે, તો રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ ક્રેડિટર્સ, વર્કર સેવિંગ એન્ડ અનપેડ એક્સપેન્સ. સોરી, અનપેડ એક્સપેન્સ પણ એક્સેપ્ટ નથી કરેલી, તો એ પણ ત્યાં જ લઈ જશું. અને લાસ્ટમાં છે બિલ્સ પેએબલ, તો એ પણ ત્યાં જ લઈ જશું. રિયલાઇઝેશન ક્રેડિટ, ક્રેડિટર્સ, વર્કર સેવિંગ, અનપેડ એક્સપેન્સ ને બિલ્સ પેએબલ. અનપેડ એક્સપેન્સ લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ નથી કરેલી, તો એનું એકાઉન્ટ અલગથી બનાવી શકાય બનાવવું હોય તો. ન બનાવવું હોય તો રિયલાઇઝેશનમાં પણ આ રીતે નોટ કરી શકાય. જ્યારે એનું પેમેન્ટ થશે ત્યારે પેમેન્ટની એન્ટ્રી પણ રિયલાઇઝેશન એકાઉન્ટમાં જ કરવાની રહેશે. ઓકે, ધેર આફ્ટર મશીનરી ડેપ્રી ફંડ, તો એ લાયબિલિટીઝ નથી, પ્રોવિઝન અગેન એસેટ્સ છે, તો એને પણ ત્યાં જ લઈ જશું. રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ બાય મશીનરી ડેપ્રિસિએશન ફંડ. એનું કોઈ ક્લિયરિફિકેશન કરવાનું નહીં આવે, મતલબ કે શોર્ટ આઉટ કરવાનો પ્રશ્ન નહીં આવે, પણ એકાઉન્ટ ક્લોઝ કરવું જરૂરી છે, માટે રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ લઈ જઈ અને એનું એકાઉન્ટ ક્લોઝ કરીશું. નાવ ફ્રોમ એસેટ સાઇડ, લેન્ડ બિલ્ડિંગથી સ્ટાર્ટ કરી અને બેંક સુધીની બધી જ એસેટ્સ રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ, બટ બી રિમેમ્બર વિથ ઇટ્સ બુક વેલ્યુ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ લેન્ડ બિલ્ડિંગ, ટુ મશીનરી, ટુ ફર્નિચર, ટુ કોમ્પ્યુટર, ટુ ઇન્વેસ્ટમેન્ટ, ટુ સ્ટોક, ટુ ડેટર્સ, ટુ બેંક. અહીંયા તમને એવું થશે કોમ્પ્યુટર પણ આપણે અહીં લખ્યું છે, એકચ્યુઅલી કંપની એક્સેપ્ટ નથી કરતી. તો મેં અગાઉ પણ કીધેલું, ફરી વખત રિપીટ કરીએ કે જે લાયબિલિટીઝ કે જે એસેટ્સ ન્યૂ કંપની એક્સેપ્ટ ન કરે એનું એકાઉન્ટ તમે અલગથી બનાવી શકો છો, અથવા એને રિયલાઇઝેશનમાં બી લખી શકો છો. અલગથી બતાવો તો એનું શોર્ટ આઉટ થાય, એનું ક્લિયરિફિકેશન થાય, એને ડિસ્પેચ કરવામાં આવે ત્યારે એનો એકાઉન્ટ ક્લોઝ કરીને ડિફરન્સ રિયલાઇઝેશનમાં લાવવું પડે. જો તમે રિયલાઇઝેશનમાં જેને લખી નાખેલું હોય તો એને જ્યારે શોર્ટ આઉટ તમે કરો છો, કાઢી નાખો છો ધંધામાંથી, ત્યારે એની એન્ટ્રી તમારે ડાયરેક્ટ રિયલાઇઝેશનમાં આપવી પડે. ફોર એક્ઝામ્પલ, આપણે એક એસેટ્સ અને એક લાયબિલિટીઝમાં અનપેડ એક્સપેન્સ અને એસેટ્સમાં કોમ્પ્યુટર, આ બંને નવી કંપની એક્સેપ્ટ નથી કરતી, તો પણ આપણે અહીંયા જ લખેલા છે. તો જ્યારે આનો નિકાલ થશે કોમ્પ્યુટરનો અને અનપેડ એક્સપેન્સનો, ત્યારે પણ એની ક્રોસ એન્ટ્રી આપણે રિયલાઇઝેશનમાં જ આપવાની રહેશે. જો એકાઉન્ટ અલગથી બનાવેલું હોય તો એની ક્રોસ એન્ટ્રી એ અલગથી બનાવેલા એકાઉન્ટમાં આપવાની રહે. ઓકે, સાથે એની લોન પણ કંપની એક્સેપ્ટ નથી કરેલી, તો એની લોનને પણ અહીંયા લખી શકાય,
બટ ઇટ ઇઝ બેટર વે કે કોઈ પાર્ટનર્સની લોન હોય અને એ લોન કંપની એક્સેપ્ટ ન કરે તો એનું એકાઉન્ટ સેપરેટલી મેન્ટેન કરીએ એ વધુ હિતાવ છે. માટે એની લોન અહીં નથી લખેલી, બાકી એની લોન પણ તમે રિયલાઇઝનમાં ક્રેડિટ સાઇડ નોટ કરી શકો, લખી શકો છો. Finally, advertisement suspense. It is not a liability, it is a fictitious asset. It means it is a loss. તો એને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપણે પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરી દઈશું. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ. Okay. So this way here we complete step number 2, transfer all balances of balance sheet into proper account. Now step number 3, make 2 entry for PC, ખરીદ કિંમત માટેની બે નોંધ. First one, when purchase consideration due, so purchasing company debit to realization account. તો purchasing company માં ડેબિટ સાઇડ લખીશું to realization account in bracket PC, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પરચેસ જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ by purchasing company account in bracket PC. Second entry of PC, when purchase consideration received, તો એ વખતે આ એન્ટ્રી થશે ફોર્મ્સ ઓફ પરચેસ કન્સિડરેશન ડેબિટ ટુ રિયલાઇઝેશન, ખરીદ કિંમત જે અવેથી ચૂકવણી હોય એના ખાતા ઉધાર થશે. તો અહીંયા પરચેસ પ્રાઇસ કંપનીએ 3 ફોર્મથી પે આઉટ કર્યું છે, ઇક્વિટી શેર, ડિબેન્ચર ને પ્રેફરન્સ છે. તો એ ત્રણેયના એકાઉન્ટ આપણે બનાવેલા હશે તો એ ત્રણેયના એકાઉન્ટ ડેબિટ થશે. ઇક્વિટી શેરની અમાઉન્ટથી ડેબિટ થશે ટુ પરચેસિંગ કંપની 372, પ્રેફરન્સ એની વેલ્યુથી ડેબિટ થશે અને ડિબેન્ચરની વેલ્યુથી ડેબિટ થશે. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પરચેસિંગ કંપનીની ક્રેડિટ સાઇડ, ત્યાં લખીશું બાય ઇક્વિટી શેર, બાય પ્રેફરન્સ શેર, બાય ડિબેન્ચર, જેની જે અમાઉન્ટ છે એ એન્ટ્રી. એટલે કે સેકન્ડ એન્ટ્રી ઓફ પીસી તમે કમ્પ્લીટ કરશો તો પરચેસિંગ કંપનીનું એકાઉન્ટ મસ્ટ બી ટેલી, ફરજિયાત સર્વર થઈ જશે. સ્ટેપ નંબર 4, એન્ટ્રી ફોર ડીસોલ્યુશન એક્સપેન્સ. અહીંયા વિસર્જન ખર્ચની જો માહિતી આપેલી હોય તો એની એન્ટ્રી કરીશું. ડીસોલ્યુશન એક્સપેન્સ આઈ થિંક નથી આપેલો આમાં ક્યાંય, તો એની એન્ટ્રી નહીં કરીએ. જો આપેલો હોય તો એની એન્ટ્રી ફિક્સ છે, રિયલાઇઝેશન ડેબિટ ટુ કેશ. સ્ટેપ નંબર 5, એસેટ સેલ આઉટ એન્ડ લાયબિલિટીઝ પે આઉટ વિચ આર નોટ ટેકન ઓવર બાય પરચેસિંગ કંપની. એવી મિલકતો વેચી દો અને દેવા ચૂકવી દો જે ખરીદનાર કંપનીએ ન સ્વીકારેલા હોય. તો એસેટ્સમાં એક કોમ્પ્યુટર કંપની એક્સેપ્ટ નથી કરતી, તો એનો આપણે નિકાલ કરીશું. લાયબિલિટીઝમાં એક એની લોન અને અનપેડ એક્સપેન્સ, બે લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ નથી કરતી, તો એનો પણ નિકાલ કરીશું. પહેલા વાત કરીએ કમ્પ્યુટરની, તો કંઈ સૂચના ન હોય તો કમ્પ્યુટર બુક વેલ્યુથી સેલ થઈ ગયું છે એવું સમજવાનું. બટ હિયર ઇઝ ઇન્ફોર્મેશન ગિવન અબાઉટ કમ્પ્યુટર. ઇન્ફોર્મેશન નંબર 4માં છે કમ્પ્યુટર આર ટેકન ઓવર બાય બી નામનો ભાગીદાર છે એ કમ્પ્યુટર લઈ ગયો. હાઉ મચ વેલ્યુ, કેટલી કિંમતે, ઇટ ઇઝ નોટ ગિવન, સો વી કન્સિડર એઝ અ બુક વેલ્યુ, આપણે એને બુક વેલ્યુ તરીકે ધ્યાનમાં લઈશું. તો પાર્ટનર્સ બિઝનેસમાંથી કંઈ પણ લઈ જાય એટલે પાર્ટનરનું વિડ્રોલ ડ્રોઈંગ્સ ગણાશે. તો પાર્ટનર્સ એકાઉન્ટ ડેબિટ, તો પાર્ટનર્સના એકાઉન્ટમાં ડેબિટ થશે અને રિયલાઇઝેશનનું એકાઉન્ટ ક્રેડિટ, કારણ કે કમ્પ્યુટરને આપણે રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ લખેલું છે. હવે એનો નિકાલ થશે એટલે રિયલાઇઝેશન એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય બીઝ એકાઉન્ટ કમ્પ્યુટર બુક વેલ્યુ 60,000, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ કમ્પ્યુટર, અને આપણે બીના કોલમમાં લખીશું 60,000. પછીની લાયબિલિટીઝમાં એની લોન છે, તો એની લોનના બદલામાં કંપનીને જે ડિબેન્ચર મળેલા છે એ આપણે એની લોન સામે આપી દઈએ છીએ એવી સૂચના છે. તો ડિબેન્ચરનું જે એકાઉન્ટ છે એ ડિબેન્ચરના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય એઝ લોન એકાઉન્ટ, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું એના લોનના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ 10% ડિબેન્ચર એકાઉન્ટ. એટલે ડિબેન્ચરની લાયબિલિટીઝ છે, સોરી એને લોનની લાયબિલિટીઝ છે ડિબેન્ચરના ફોર્મમાં પે આઉટ થઈ ગઈ. આપણે એની લોનને એની સામે ડિબેન્ચર આપી દીધા કંપનીને. હજુ એક લાયબિલિટીઝ છે અનપેડ એક્સપેન્સ, જે એ નામનો પાર્ટનરશિપ પે આઉટ કરવાનું એક્સેપ્ટ કરે છે. તો એ લાયબિલિટીઝ છે આપણે લાયબિલિટીઝ રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખેલું છે બાય અનપેડ એક્સપેન્સ 30, જેને હવે એ પે કરશે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ લખશું ટુ એઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ અનપેડ એક્સપેન્સ, જેની ક્રોસ એન્ટ્રી આપણે
કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપીશું બાય રિયલાઇઝેશન એકાઉન્ટ in bracket unpaid expense. Step number 1, necessary account open, done. Step 2, transfer all balances of balance sheet into proper account with its book value, upon done. Step 3, make 2 entry for PC, clear. Step 4, entry for dissolution expense, nothing given here. So clear. Step 5, asset sell out and liabilities payout which are not taken over by purchasing company. It is also clear. Now step number 6, distribution of forms of purchase consideration. ખરીદ કિંમતના બદલામાં જે અવેજ મળ્યો છે એનું વિતરણ કરવાનું, વહેંચણી કરવાની. તો એઝ અ પરચેસ પ્રાઇસ કંપનીએ 3 ફોર્મથી પે આઉટ કર્યું છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એન્ડ ડિબેન્ચર. બટ ડિબેન્ચર છે આપણે એની લોન સામે પે આઉટ કરી દીધા છે, એટલે હવે કંપનીના ડિબેન્ચર ફોર્મ જોડે નથી. ફર્મ પાસે હવે બે જ વસ્તુ છે, કંપનીના ઇક્વિટી શેર ને કંપનીના પ્રેફરન્સ શેર, જે બંને ફર્મના જે પાર્ટનર્સ છે એ અને બી એ બંને પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે એવી સૂચના છે. પ્રોફિટ શેરિંગ રેશિયો નથી આપેલો, માટે બંનેને ઇક્વલી સરખા ભાગે આપણે વહેંચી દઈશું. તો સૌથી પહેલા ઇક્વિટી શેરના એકાઉન્ટમાં જઈએ. ઇક્વિટી શેરના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય એઝ એકાઉન્ટ બાય બીઝ એકાઉન્ટ. ટોટલ 3,72,000 ઇક્વિટી શેર છે અને એ બી વચ્ચે 186 ડિવાઈડ કરી દેશું, જેની ક્રોસ એન્ટ્રી આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર એકાઉન્ટ. એ જ રીતે પ્રેફરન્સ શેર પણ મળેલા છે, તો પ્રેફરન્સ શેર પણ આપણે એ બી વચ્ચે ડિવાઈડ કરી દઈશું. તો પ્રેફરન્સ શેરના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય એઝ એકાઉન્ટ બાય બીઝ એકાઉન્ટ. ટોટલ પ્રેફરન્સ શેર 248ના છે, બંને વચ્ચે ઇક્વલી 124 ડિવાઈડ થશે, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ પ્રેફરન્સ શેર એકાઉન્ટ, બંનેમાં 124. ઓકે, સ્ટેપ 6 પણ ડન. સ્ટેપ 7, એકાઉન્ટ બધા ક્લોઝ કરીશું, અધર ધેન રિયલાઇઝેશન એકાઉન્ટ એ ક્લોઝ નહીં કરીએ, પછી પાર્ટનર્સ કેપિટલને ક્લોઝ નહીં કરીએ અને કેશને ક્લોઝ નહીં કરીએ. આ 3 સિવાયના બાકીના એકાઉન્ટ ક્લોઝ કરી દેવાના. બાય ચાન્સ ક્યાંય ગેપ મળે તો એને રિયલાઇઝેશન એકાઉન્ટમાં ટ્રાન્સફર આપવાનું. ફર્સ્ટ વન, આપણે પરચેસિંગ કંપની ઓલવેઝ ટેલી, મસ્ટ બી ટેલી, હંમેશા સર્વર થઈ જ જાય ફરજિયાત. ઇક્વિટી શેર પૂરેપૂરા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા એ બી વચ્ચે. પ્રેફરન્સ શેર એ બી વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. ડિબેન્ચર એની લોન સામે આપી દીધા, એની લોન પૂરેપૂરી પે આઉટ થઈ ગઈ બાય ડિબેન્ચર. તો હવે જે 3 એકાઉન્ટ ઓપન છે, 3માં સૌથી પહેલા રિયલાઇઝેશન એકાઉન્ટને બંધ કરીએ. રિયલાઇઝેશન એકાઉન્ટને ક્લોઝ કરીશું એટલે એમાં ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ છે એ તમારો 12,30,000 થશે, જેમાંથી તમે ડેબિટ સાઇડની આટલી એમાઉન્ટ લેસ કરશો એટલે બેલેન્સ ફિગર 280,000 મળશે, જે રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ જમા બાકી. મતલબ કે ફર્મ પોતાનો બિઝનેસ સેલ આઉટ કરે છે કંપનીને, તો સેલ આઉટ કરતાં ફર્મને 280,000નો પ્રોફિટ થાય છે. જે પ્રોફિટ ફર્મના જે પાર્ટનર્સ છે એ બી એમની વચ્ચે પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરશે, જે નથી આપેલું માટે ઇક્વલી શેરિંગ કરી લેશે. તો ટુ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ, બંને વચ્ચે આપણે શેર કરી દઈશું 140, જેને આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય પ્રોફિટ બાય રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. ઓકે, પછી હવે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો એમાં કોઈ પણ બાજુ ગેપ આવી શકે. ફર્સ્ટ વન આપણે બીની વાત કરીએ તો બીમાં ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ છે 375, જેમાંથી ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ લેસ કરીએ તો બીના એકાઉન્ટમાં 45 ક્રેડિટ સાઇડ ગેપ આવે છે, જે ડેબિટ બેલેન્સ છે, જે આપણે લઈ જવાનું આવશે કેશ એકાઉન્ટમાં. ત્યાં લખીશું બાય કેશ એકાઉન્ટ. સેમ ડેબિટ સાઇડ ગેપ આવે છે એના એકાઉન્ટમાં, તો ત્યાં લખીશું ટુ કેશ એકાઉન્ટ. ઇટ ઇઝ નોટ નેસેસરી કમ્પલસરી કે એકમાં ક્રેડિટ ને એકમાં ડેબિટ ગેપ આવે, બંનેમાં ડેબિટ સાઇડ ગેપ આવી શકે, બંનેમાં ક્રેડિટ સાઇડ ગેપ આવી શકે. એકમાં જેટલો ગેપ આવે છે એટલો જ ગેપ બીજામાં આવે એવું પણ જરૂરી નથી.
અહીંયા બાય ચાન્સ એમના પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલ છે, એમની કેપિટલ પણ ઇન્વેસ્ટ થયેલી ઇક્વલ છે, એટલે એવું બને છે કે એકમાં જે ડેબિટ ગેપ આવે છે એ બીજામાં ક્રેડિટ ગેપ આવે છે. બટ દરેક ક્વેશ્ચનમાં આવું જ થાય એવું જરૂરી નથી. સો એ અને બીના એકાઉન્ટ ક્લોઝ કરીએ તો બીમાં ક્રેડિટ સાઇડ ગેપ છે 45, સેમ રીતે એનો એકાઉન્ટ ક્લોઝ કરતા એમાં ડેબિટ સાઇડ ગેપ છે 45, જે એમનો કેશ ડિફરન્સ બતાવે છે. જે બંનેને આપણે કેશમાં ટ્રાન્સફર કરીએ તો કેશ એકાઉન્ટમાં લઈ જશું તો કેશ એકાઉન્ટમાં જે બીનો ગેપ ક્રેડિટ સાઇડ હતો એ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ બતાવશું ટુ બીઝ એકાઉન્ટ. એનો ગેપ જે ડેબિટ સાઇડ છે એ કેશ એકાઉન્ટની ક્રોસ એટલે કે ક્રેડિટ સાઇડ બતાવશું બાય એઝ એકાઉન્ટ 45. અને આ રીતે કેશ એકાઉન્ટ પણ ટેલી થઈ જાય છે. Okay, so student, here we complete another practical question. It is question number 7 for our video lecture session, and it was question number 53 as per your book. ચેપ્ટર બહુ ઇઝી છે, બધા જ ક્વેશ્ચન આપણે એક જ સમ મેથડથી એક જ પોઈન્ટથી સોલ્વ કરેલા છે. સો ફરી વખત જો ન સમજે તો વિડીયો જોઈ લેવાનો છે. છતાં પણ કંઈ ક્વેરી રહે તો મને તમે કોલ કરીને પૂછી શકો છો. ઓકે, here I complete video lecture session number 7 for this chapter, and also here I declare complete this chapter, conversion of partnership firm into company. નેક્સ્ટ વિડીયો લેક્ચર સેશનથી આપણે આના પછીનું જે ચેપ્ટર છે એ શરૂ કરીશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ બાય.